અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ પરમાર કોન બનેગા કરોડપતિમાં 12,50,000ની રાશિ જીતીને આવ્યા છે ને જે કોન બનેગા કરોડપતિનો તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અમિતાભ બચ્ચન સાથે જે તેઓ આ સ્પર્ધામાં જે ભાગ લીધો હતો અને ત્યારબાદ ફાસ્ટેસ્ટ ફિંગર્સમાં 2.3 સેકન્ડની અંદર જ જવાબ આપી અને જે પ્રથમ ક્રમે આવ્યા હતા અને ત્યારબાદ આખી જે આ રાશિ જીત્યા હતા અલ્પેશભાઈ આપણી પાસે છે. અલ્પેશભાઈ, કોન બનેગા કરોડપતિમાં સૌથી પહેલાં 12,50,000 તમે જીત્યા છો, તેના બદલે આપને અભિનંદન. કેવી રહી આ સફર અને કેવી તૈયારીઓ હતી? સફર તો બહુ રોમાંચક કહી શકાય, જબરજસ્ત કહી શકાય એવી રહી છે. અને તૈયારીની વાત કરું તો લાસ્ટ યર મેં ટ્રાય કર્યો હતો, પણ ફર્સ્ટ જે લેવલ કહેવાય એ લેવલમાં જ હું સિલેક્ટ નહોતો થયો. ત્યારબાદ આ વર્ષે મેં ફૂલ પ્રયત્ન કર્યો, એફર્ટ્સ લગાવ્યો કે આ વખતે છેક સુધી જવું છે. અને એવું કહી શકાય કે આ મારો પ્રથમ પ્રયત્ન જ કહી શકાય. અને હું શરૂઆતમાં જે આપણે સોની ટીવી પર ક્વેશ્ચન્સ પૂછે છે અને આપણે એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ, તો એની શરૂઆતથી લઈને છેક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના રાઉન્ડ સુધીમાં જે મારી સફર રહી છે ને એ બહુ અદ્ભુત સફર કહી શકાય એવી રહી છે. ખાસ કરીને જે 12 સવાલોના જવાબ આપ્યા હતા આપે અને 12,50,000ની રાશિ જીત્યા છો, તમામ લાઈફ લાઇનનો ઉપયોગ કર્યો હતો. કેવી સફર રહી જ્યારે અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી હતી સોની ટીવી, અને જે કહેવાય કે મેગા સ્ટાર સાથે મળવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવું આ તમારા માટે હતું? એક્સપિરિયન્સની વાત કરું તો અદ્ભુત કહી શકાય કે જ્યારે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રાઉન્ડ અમારો ફિનિશ થયો અને અમિતાભ બચ્ચન શ્રીએ એવું કહ્યું કે અમદાવાદ ગુજરાતના અલ્પેશ પરમાર 2.03 સેકન્ડથી ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રાઉન્ડમાં પ્રથમ આવ્યા છે, તો એ સમયે મારા જે ઉત્સાહ છે ને એ એકદમ વધી ગયો હતો. અને એવું કહી શકાય કે એ જે મોમેન્ટ્સ હતી એ મારા માટે સૌથી યાદગાર મોમેન્ટ્સ કહી શકાય કે મોમેન્ટ્સમાં આખા સેટમાં રહેલી ઓડિયન્સ આપણા માટે તાલીઓ પાડતી હોય. બચ્ચન શ્રી મિલેનિયમ મેગાસ્ટાર કહી શકાય, મહાનાયક કહી શકાય, તેઓ પણ આપણા માટે તાલીઓ પાડતા હોય. અને અલ્પેશજી અબ આપ હોટ સીટ કે લીએ સિલેક્ટ આ ગયે હૈ હમારે સાથ, તો એ જે શબ્દો બોલે છે ને, તો એ બોલતા સાંભળતાની સાથે જ એવું કહી શકાય કે આપણે લાઈફ ટાઈમ મોમેન્ટને જીવી રહ્યા છે. આવો અદ્ભુત મોમેન્ટ્સ જિંદગીમાં બીજી વાર ક્યારે આવશે કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ હું જબરજસ્ત મોમેન્ટ્સને જીવ્યો છું એવું હું કહેવા માંગીશ. ખાસ કરીને આપણે કોન બનેગા કરોડપતિમાં 12,50,000ની રાશિ જીત્યા છો. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તો આપને બધાઈઓ આપી છે, પરંતુ આ 12,50,000ની રાશિ આપના માટે કેટલી મહત્વ છે? આ જે એપિસોડ છે તે 15 સપ્ટેમ્બરે ગઈકાલે અને આજે પણ આ રિલીઝ થવાનો છે, ત્યારે આપના સમાજમાં અને આ 12,50,000ની આપની આ જે રાશિ જીત્યા છો કેટલું મહત્વ છે, અને સમાજમાં ત્યારબાદ આપની કેવી પ્રતિષ્ઠા અને કેવા લોકો સાથે, કારણ કે હવે આ પ્રચલિત થઈ ગયા છો? એકચ્યુઅલી મેં વિચાર્યું પણ નહોતું કે કોન બનેગા કરોડપતિ શોમાં પાર્ટિસિપેટ કરવાથી જ હું આટલો બધો ફેમસ થઈ જઈશ. મારા સમાજની વાત કરું કે મારા ચાંદખેડા વિસ્તારની વાત કરું કે સંપૂર્ણ ગુજરાતની વાત કરું, મને તમામ જગ્યાઓ ઉપરથી ફોન કોલ્સ આવી રહ્યા છે અને એટલો અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે કે જે વર્ણવી ના શકાય. અને તમામ લોકો મને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મારા ફોન્સની અંદર હજારો મેસેજ અને રોજના એટલા બધા કોલ્સ છે કે જેનો હું જવાબ પણ નથી આપી શકતો. છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર મારો ફોટો બધી જગ્યાએ સ્પ્રેડ થઈ રહ્યો છે અને લોકો એનો પણ શુભેચ્છા આપી રહ્યા છે, પોતાના સ્ટેટસમાં મૂકી રહ્યા છે. તો બહુ જ મારા માટે ગર્વની વાત કહી શકાય કે આટલો અદ્ભુત પ્રતિસાદ મને કોન બનેગા કરોડપતિ શોમાં માત્ર પાર્ટિસિપેટ થવાથી મળ્યો છે. અને પાર્ટિસિપન્ટ્સ દરમિયાન જે મને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને મારી સફર મને 12,50,000 સુધી પહોંચાડી ગઈ, તો એ જે રાશિ મને મળી છે એ પણ મારા જીવનને બદલવા માટે, મારી આર્થિક પરિસ્થિતિને બદલવા માટે એ મને ખૂબ જ મદદગાર થવાની છે કે જેને પાયામાં રાખીને હું મારા નવા કેરિયરની શરૂઆત કરી શકીશ. એટલી આ મહત્ત્વપૂર્ણ રાશિ મને, ધનરાશિ મને કોન બનેગા કરોડપતિ શોમાં ભાગ લેવાથી પ્રાપ્ત થઈ છે અને તે ક્વિઝ શોમાં પ્રશ્નોના જવાબ આપવાથી પ્રાપ્ત થઈ છે. જે સન્માનની વાત છે તો એવું કહી શકાય કે અદ્ભુત પ્રશંસા મળી રહી છે તમામ જગ્યાએથી, માત્ર મારા સમાજ પૂરતી નહીં, દરેક જગ્યાએથી મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આ કોન બનેગા કરોડપતિ શો હું એવું કહી શકાય કે મારા જીવા માટે એક લાઈફ ચેન્જિંગ મોમેન્ટ તરીકે સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે યુવાનોને તૈયાર કરો છો, કોચિંગ ક્લાસીસ કરો છો, તે રીતે પણ સવાલોની રીતે આપ તૈયાર હો છો. બીજી તરફ કે જે કોન બનેગા કરોડપતિમાં પ્રયત્નો કરતા હોય છે તે લોકો માટે શું કહેશો? અને આપ જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરો છો, કેટલું વાંચન આમાં તમને મહત્વમાં કામ આવ્યું?
વાંચનની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જનરલી કોન બનેગા કરોડપતિ શો જે છે એ જનરલ નોલેજના પ્રશ્નો આધારિત છે અને જનરલ નોલેજના પ્રશ્નો માટે એવું કહી શકાય કે એક વિશાળ દરિયા સમાન છે કે એમાં તમે ગમે એટલી પ્રિપેરેશન કરો છતાં પણ પ્રશ્નો ગમે ત્યાંથી આપણને પૂછાઈ શકતા હોય છે છતાં પણ આપણે કોન બનેગા કરોડપતિના જેટલા પણ સિઝન્સ અત્યાર સુધી લેવાઈ ગયા છે અને એના વિડીયો સોની લીવ એપ્લિકેશન પર છે, યુટ્યુબ પર છે, તો તમે એમાંથી પ્રશ્નોને જોઈ શકો છો અને સમજી શકો છો કે કેવી રીતે ઇતિહાસના, ભૂગોળના, બંધારણના, કરંટ અફેર્સના, સાયન્સના, બીજા જનરલ ફેક્ટ્સ જે એક્ઝામમાં પૂછાતા હોય છે તો એ બસ અરાઉન્ડ એ બધી વસ્તુ આપણે એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો તમે એની જે પાયાની ભૂમિકા રૂપે તમે પ્રિપેરેશન તૈયારી કરી શકો છો કે મારે ભૂગોળ બેઝિક વાંચી લેવું, ઇતિહાસનો બેઝ વાંચી લેવો, કરંટ અફેર્સ જોઈને જવું. તો આ બધી એ પાયાની પ્રિપેરેશન કહી શકાય કોન બનેગા કરોડપતિ શો માટે. અને હું સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે સંકળાયેલો હોવાથી મને ભૂગોળ જેવા વિષયનું સારું એવું જ્ઞાન છે કારણ કે હું ભૂગોળ વિષય ભણાવું છું તો એનો પણ મને ત્યાં સારો એવો લાભ થયો. તો આ હતા અલ્પેશભાઈ પરમાર, જેઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે યુવાનોને તૈયાર કરે છે. કોન બનેગા કરોડપતિમાં 12,50,000ની રાશિ તેઓ જીતી ચૂક્યા છે અને આ રાશિ તેમના માટે ખૂબ મહત્વની છે કારણ કે મધ્યમ પરિવારમાંથી આવે છે. અનેક લોકો જે કોન બનેગા કરોડપતિમાં જવા ઈચ્છતા હોય તે લોકો માટે પણ જે છે તે પ્રેરણારૂપ તેમને આ અત્યારે તેમનો અનુભવ કયો છે અને ખાસ મેગા સ્ટાર, મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને મળવાનો અનુભવ પણ તેમનો અદ્ભુત રહ્યો. કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.